कालिदास महाराज की जय, जीतूबा बापू की जय, शंभुराम बापू की जय, साहिब सुखदेव जी बापू की जय। आज गांधीधाम सुंदरपुरी मुकामे अमृतभाई रणछोड़भाई प्रजापति चिरंजीव पुत्र अल्पेशना शुभ लग्न निमित्ते आज भजन सत्संग અને વાયક રાખેલ છે। એમાં મહેમાન પણ રોકાયા છે, સગાવાલા બધાય, અને ગામ બાર ગામથી આપ બધા ભાઈઓ બહેનો ભક્તો સંતો પધાર્યા છે। આપ બધા પ્રેમી અંશો आ सत्समागमना અને આ જ્ઞાન ગંગાના મોતીડાને ચણવા માટે આપ બધા અંશો, આપ બધા સમજુ મહાપુરુષો અહીં પધાર્યા ભાઈ બહેનો, બધાને ભાવથી અને પ્રેમથી અમૃતભાઈ બધાને આવકારે છે ને અમારા બધાને જય ગુરુ મહારાજની જય ગુરુ। આપણે લગ્નમાં પાર્ટીઓ રાખવામાં આવે, બેંગલવાજા આન તેલ ઘણું બધું મોટા ખર્ચા ઘણા થઈ જતા હોય છે જમાના પ્રમાણે, અને એ બધું કરાય, એમાં કંઈ ના નથી। પણ જે સત્સંગ રાખ્યો હોય, સત્સંગમાં આપણું થોડું મન સુધરે, આપણે જે 84 લાખ યોની ફરતા ફરતા આવરોડો મોખો મનુષ્યનો દેહ મળ્યો છે, એ દેહને આપણે સાર્થક કરીએ। 84 લાખના ચક્કરમાંથી આપણને આવો રૂડો મનુષ્યનો દેહ મળ્યો છે, એ તરવા માટેનું ઠામણું આપ્યું છે। આ જગતમાં વ્યવહાર હલાવતા, આપણી ફરજોનો કામ પૂરા કરતા કરતા આપણે એક મેન કામ છે એ તમારી અને મારી વચ્ચે સમજથી બહાર રહી જાય છે। આપણે જે ઘણું બધું આ ટક્સર ઊભું કર્યું છે સંસારની અંદર, માયાની જે ઝાડ ઊભી થઈ છે એ તો આદિ અનાદિથી છે જ, પણ એ સિવાય આ મનુષ્યનો દેહ મળ્યો છે ને એ ભજન કરવા માટે। આપણે બીજી બધી યોનીમાં હતા ત્યારે આવું જ હતું, બધામાં મધમાખીથી કરીને પશુઓથી કરીને એ પોતાનો ચારો ગમે ત્યાંથી લાવી પોતાનું પુરુષાર્થન કરીને પોતાના બદલા માટે, ચકલી હોય તો 2 દાણા 2 જીવડા ગમે ત્યાંથી લાવીને એના બદલા માટે સોપરત કરે છે, બદલાનો માળો બાંધે। આવું બધા યુગોની અંદર, બધા અવતારોની અંદર આવું તો આપણે કરતા આવ્યા છીએ। કમાવું, વ્યવહાર લાવવા, આ બધું તો ઠીક બરાબર છે, એ કરવું પણ પડે, સંતો એમાં ના નથી કરી। પણ આ બધું માયામાં રહીને કરતા કરતા છેલ્લે જો આપણે મોક્ષ ગતિને ન પામી શકીએ, આપણે ખુદ આપણને જ ન ઓળખી શકીએ, શેના માટે આવ્યા એ અવસરને આપણે સાર્થક ન કરી શકીએ, તો હામી પાછી 84 ઊભી છે। 84 લાખમાંથી આપણે આવ્યા હતા, પાછા 84માં વ્યા જઈ, આ ચક્કર એમ સતત ને સતત ચાલુ છે। આ જ્યારે પૃથ્વી જળબંબાકાર હોય, કેટલી વખત આનું સર્જન અને વિસર્જન થયું છે। એક મહાપુરુષ છે, એ અમર છે, એ મહાપુરુષે જ આપણે એના તત્વમાંથી આત્મરૂપે પ્રગટ કર્યા છે। એ તમારે મારા ઘટની અંદર છે, એ ઘટની અંદર જ્યાં લગી તત્વ ઓળખાશે નહીં ત્યાં લગી આપણો લક્ષચોરાહીનો ફેરો નહીં। જો આપણે પાછું એમાં જ વહી જવું હોય તો એમાં કોઈ રોકી ન શકે, એ તો અવિરત વારો છે જ, એમાં કનું ઓનલાઈન આવતું નથી। મીરાબાઈએ ગાયું છે, આપણા કેટલાય સંતોએ ગાયું છે, આત્મને ઓળખા વિના, ભ્રમણા ભાંગ્યા વિના આ લક્ષચોરાહીના ફેરા
નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે ખુદ પરિબ્રહ્મ પરમાત્મા આવ્યા છે. નરસિંહ મહેતા સાધના સગુણ પહેલા કરતા હતા. જ્યારે એને ગુરુ મળી ગયા, ગુરુ મળ્યા પછી એની વાણી ફરી ગઈ ને બીજી વાત પડી ગઈ. આવા નરસિંહ મહેતાએ ગાયું છે કે તીરથ ગયેથી શું, દાન દીધેથી શું, હાલીને ગયાથી શું, જ્યાં લગી આત્મતત્વ ન ચીનો ત્યાં સુધી આ બધી સાધના તમારી જૂઠી છે. તેથી હું તમે કમાયા, કાશી કદાચ ગયા હો, હાલીને ગયા હો, પણ જ્યાં લગી તમારા ભટ્ટની અંદર પરમ તેજ રૂપે જે તત્વ જે છે એને જ્યાં લગી તમે ઓળખા નથી, તમારી ભ્રમણા ભાંગી નથી. આપણે એમ થાય કે તો માણસના અવતાર આવશે જ, આપણે સ્વતંત્ર છીએ. પણ સ્વતંત્ર ક્યાં લગી છે? માણસનો દેહ છે ત્યાં લગી. એ સ્વતંત્ર તો નથી જ. સચિત ક્રિયામાણ અને પ્રારબ્ધ કર્મો લઈને આવ્યા છીએ. એ કર્મોના આધારે બધું થયા રાખે. હાનિ, લાભ, જસ, અપજસ, રોગ, આ બધું એમને જરા મરણ અને વિયોગ, આ તો અવિરત ચક્ર ચાલુ છે. આ કોઈના હાથમાં નથી. અને આ સંતોના હાથમાં છે. સંતોના હાથમાં છે. એ ઈચ્છા મૃત્યુને વરેલા હતા. ઈચ્છા મૃત્યુને કેમ વરાય? કે જેની શબ્દને જેને પ્રગટ કરી લીધો છે એ પોતે સ્વતંત્ર બની ગયો છે. જેને પોતાની ઓળખાણ કરી લીધી છે, આવા તત્વની જેને ઓળખાણ કરી લીધી છે, એ જ્યારે એને આવવું હોય ત્યારે આવી શકે, જ્યારે જવું હોય ત્યારે જઈ શકે. એ ઈચ્છા મૃત્યુને વરેલા માણસ આવ્યા છે ઘણા. જુઓ, આપણા ભીષ્મ પિતામાં દક્ષિણાયનના સૂર્ય હતા. મહાભારતની વાતોમાં આપણે ઘણા બધા જોયું છે. ઉત્તરાયણની વાત જોતા હતા કે ઉત્તરના સૂર્ય ક્યારે જાય, દક્ષિણના સૂર્ય હાલતા હોય ત્યારે એને ખબર પડી કે આમાં અધોગતિ થશે મારી. એવા મહાપુરુષને 31 બાણ લાગેલા હતા. ત્યારે 6 મહિના એ 31 બાણની સયા ઉપર 6 મહિના એમનું રુધિર ટપકતું રહી ગયા. આવા ઈચ્છા મૃત્યુને વરેલા માણસ જ્યારે એને પ્રાણ ત્યાગ્યો ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ હાજર હતા. હવે ઈચ્છા મૃત્યુને ઘણા વરેલા હતા. આપણા મોરાર સાહેબ જે અમારે કાઠિયાવાડ ખંભાળિયા જે હાઈવે ઉપર તેના શિષ્ય હતા. એને એમાં એવું આપેલું હતું કે મને જ્યારે બાપુ જાઓ ત્યારે મને જરાક કહેતા જાજો કે હું રજા લઉં. અને એ સમય બાપુને પણ યાદ નહીં અને એના શિષ્યને પણ યાદ નહીં. ખેતીવાડીના કામ કરતો હતો અને એમાં કોઈ સમાચાર આપ્યા મોરાર સાહેબ આ દેહથી વિદાય લઈ ગયા. ત્યારે એને ઘણું બધું દુઃખ થયું. ત્યારે તે ગામમાં ગયા ત્યારે ત્યાંથી મહાત્માની ડોલી આવતી હતી. પૂછ્યું કે આ ડોલીની અંદર કોણ છે? મોરાર સાહેબ, ડોલી નીચે ઉતારો, મારે 2 વાત કરવી છે ગુરુ સાહેબ. નીચે ડોલી ઉતારી. હમણાં જો દાખલો, આ કલિયુગનો દાખલો, ઘણા વર્ષો નથી થઈ. ત્યારે મનોમન એને પ્રાર્થના કરી કે ગુરુદેવ, તમે મને કહેતા હતા કે છેલ્લી ઘડીએ હું તને કહીને જઈશ, તને આશીર્વાદ આપીને જઈશ, વચ્ચેથી વિદાય લઈ ગયા. એનું શિષ્ય ખૂબ રુદન કરે છે. ત્યારે અંદરથી અવાજ આવ્યો. ડોલીમાંથી બેઠા થઈને કહ્યું, બેટા હું ક્યાં ગયો જ છું, અને આવ્યો ક્યાં છો ને ગયો ક્યાં છો? અહીં જ અમર જ છું. બાપુ, દેહથી મેં વરદાન તમે આપ્યું હતું કે હું પૂછીને જઈશ. તો બેટા આમાં કોઈ અમર માટે રિયા છો? રામ કે કૃષ્ણ કોઈ રિયા છે? એ કોઈ રિયા નથી બાપુ. પણ મેં એવી વાત સાંભળી કે ભીષ્મ પિતામાં એ મૃત્યુને 6 મહિના રોકી દીધું. ભીષ્મ પિતામાં એ 6 મહિના રોકી દીધું હોય તો મોરારના 12 મહિના. તે પછી મોરાર સાહેબ 12 મહિના રહ્યા છે. એટલે ઈચ્છા મૃત્યુને વરેલા સંતો હોય છે, પણ ક્યારે? એ સાધના, એ ભજનમાં જ્યારે રહ્યા હોય એની વાત છે. જેને આ શબ્દ, જેને આ પરમ તત્વ, આ 5 દેહનો ખલકો છે, એ સિવાયનું જે 6ઠું તત્વ છે એનું જેને સંધાન કરી લીધું છે, જેની ભ્રમણા ભાંગી છે, જેને અંધશ્રદ્ધા અને વેમ નીકળી ગયા છે, એની આ વાતો છે. એનું મૃત્યુ નથી, એનો જન્મ નથી.
ને મૃત્યુનો તમારા આત્માનો એ મૃત્યુનો જન્મ એ નથી લીધો. તો આ તો દેહનો છે ને, દેહમાંથી કેટલાય આવ્યા. વરદાન માગેલા મહાપુરુષો વ્યા ગયા. હિરણ્યાકશ હોય વરદાન માગેલું હતું, રાતે ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, બહાર ન મરું, અંદર ન મરું, ક્યાંય. તો એ વ્યા ગયા. રાવણે અમરપટાનું વરદાન માગેલું હતું. એવા કેટલાય લાખો કરોડો જાલંધર, હિરણ્યાકશ, આ કેટલાય વરદાન માગેલા હતા. પણ છતાં દેહનો એક દિવસ 5 તત્વથી ઉત્પન્ન થયો ને 5 તત્વોમાં પાછું વિલીન થઈ જવાનું છે. જ્યાં લગી તમે પ્રગટ છો, જ્યાં લગી સમજૂતી છે, જ્યાં લગી શરીરની અંદર તાકાત શક્તિ છે, ત્યાં લગી ભજન થશે. પછી તો ભજન નહીં થાય. એવો સમય આવી જશે ને ત્યારે તમારે ભજન કરવું હશે, ભજન થાય નહીં. શક્તિ વગર ભજન ના થાય. આ બધા દેવતાઓ આપણી અંદર બિરાજમાન છે. આપણે 2 દી તાવ આવે તો કઈ અણશક્તિ, આ પણ એક શક્તિનો વાસ અંદર છે. તો જ્યારે શરીર બરાબર હોય, સ્વસ્થ હોય, સમય સારો મળ્યો હોય, ત્યારે આમાં રહી અને ભજન કરી લેવું જોઈએ. એ ભજન કેવું જોઈએ? સદગુરુના શરણે જઈ અને એ લોકો બતાવે એ ભજન. ખાલી તમે લાકડાની માળા ફેરવા રાખશો એનાથી કંઈ પણ નહીં થાય. કેટલાય તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા તૂટા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એ ના આવ્યું આખા બ્રહ્મજ્ઞાન. જ્યાં લગી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં અમારા વિભાગની અંદર કેટલાય મહાપુરુષો થઈ ગયા. એની દાન દક્ષિણા લીધી નથી ને અમને પણ ના કહેલી છે કે આ પૈસામાં પડતા નહીં. અને આમાં ઘણા બધા હલવાઈ ગયા છે. મહાન મહાન ઋષિ અને મુનિઓ આ દાન દક્ષિણામાં હલવાઈ ગયા છે. તો ઓલું પેલા હતું એમાં શું હતો? આમાં આવ્યા પછી જો હજી આ વસ્તુ હજી ન ભૂલાણી હોય તો બધું અઘરું પડશે. એટલે કોઈ માઠું ન લગાડજો. આપણા સંતો તો બધા આવા દાન દક્ષિણા સ્વીકારતા નથી. તમારો ભાવ અને પ્રેમ સ્વીકાર કરીએ છીએ એટલું તો બહુ કહેવાય. આપણા બધા સંતોએ આપણા ઉપર ખૂબ દયા કરી છે. કારણ કે એને માનવ સમુદાયની ખબર હતી કે આ લોકો કેટલાય આવશે, 84 માંથી આવશે અને કઈ ન કર્યું તો એમ પાછા 84 માં વ્યા જશે. કુંભારામ બાપાએ વાણી કરી કે દુનિયા જેમ આવી છે એમ પાછી જાય. એટલે આ 150 કે 125 વર્ષનો જે સમય મળ્યો એમાં ભજન કરી લેવું. ભજન એને કહેવાય ની સદગુરુના શરણમાં શીખવી. જો આ ભજન ગાવાથી ભજન નથી, માળા ફેરવવાથી ભજન નથી, તીર્થ જાત્રા નિવેદ ધરો કે બીજું ગમે તે કરો, અજંપા જાપ દે, જીભ ન લે, હોઠ ન લે, કંઠ ન લે, આવું ભજન. અને એ ગુપ્ત ભજન છે. શ્વાસ વિશ્વાસની કરલે સમરણી જપલે અજંપા જાપ. આ પરમ તત્વનું ધ્યાન ધરી લ્યો તો તમે જે છો ને એ સમજાય એવા છો. તમે જે મૂળ છો, તમે મૂળમાંથી જે તમે ઉત્પન્ન થયા છે એ તત્વ અમર છે, એ મર્યું નથી તત્વ. તમે કાયમના માટે આ બધા આત્મા છે, સ્ત્રી અને પુરુષોના આત્મા નથી, બધા એ અમર જ છો. પણ આ દેહને બાદ કરતા, આ દેહ તો 5 તત્વોમાંથી ઉત્પન્ન થયો છે. આ દેહને 5 તત્વોમાં ઘડી અને પોતે અંદર બેસી ગયો છે. પછી પ્રાણ નીકળવાની પહેલા એ વિયોજાશે અને જન્મતા પછી જે આવ્યો છે. આવું એક પરમ તત્વ જે છે એનું ધ્યાન ધરી લેજો. એનું અને આ સદગુરુના શરણમાં જઈને પકડવા જેવું છે. ગુરુ અને સદગુરુ વચ્ચે તફાવત હોય. ગુરુ તો કેટલાય હોઈ શકે છે. પ્રથમના ગુરુ આપણે કહીએ તો પિતવરુ માતા રક્તબુંદ કે દાતા, પિતા અને માતા બે પણ ગુરુ છે. પણ એ ગુરુ તમને મોક્ષ ન કરી શકે, તમને વારસદારમાં તમને આપી શકે, તમારા ખાતે જગ્યા કરાવી શકે, પણ આવું કંઈ કરાવી ન શકે. પિતવરુ माता रक्तबुंद के दाता, तीसरा गुरु जिसने उदर से छोड़ाया, चौथा गुरु जिसने धराया नामा, पांचवा गुरु जिसने राम कृष्ण का जाप जपाया।
આ છઠ્ઠા ગુરુ જેમ મળી ગયા ને એને તમને પોતાને ઓળખાવે ત્યાં વાત છે બધી. એ સદગુરુના શરણમાં જઈને લીધા જેવી છે. એ દાન દક્ષિણા સ્વીકારે નહીં. દાન દક્ષિણા ઓલા બધા સ્વીકારી ગઈ. આપણો વિરોધે નથી ક્યાંય. આ પરંપરામાં આદિ અનાદિથી આવું છે. જો ધર્મ પૈસાથી ખરીદાતો હોય તો રિલાયન્સ, ટાટા, બિરલા એ બધા આપણી પહેલા એનો વારો આવી જાય કે સાહેબ અમને એટલી મુક્તિ આપી દો, અજબ રૂપિયા લઈ લો, અમને મુક્તિ જોઈ છે આખા પરિવાર. આ ખરીદાય એવી વસ્તુ નથી, અમૂલ છે, અમૂલ વસ્તુ છે. આ તો પોતાનાથી જ થાય, એમાં બીજા કોઈથી કામે ના આવે. ભજન તમારે પોતે કરવું. તમે ભોજન બીજાને કરાવો એ કદાચ થઈ શકે. તમે કોઈને આરતી ઉતારો, તમે ફૂરડા ચડાવો, પણ તમારું એમાં કાંઈ નથી. મન સિવાય તમારું છે જ નહીં કાંઈ. ફૂરડા તમારા નથી, એ તો બીજાની આમદાની છે. દૂધ એ તમારું નથી, પાણી તમારું નથી. તમારું છે શું? તમારો પદાર્થ ન હોય વચ્ચે વચેટિયા થઈને કોઈને આપી દઈએ તો એ તો તમને એનું ફળ ન જ મળે. એટલે એને અર્પણ કરી દો. મન છે એ સત્સંગ વિના સુધરે નહીં. સુરતા ભલે નિગમમાં જાય. આપણા સંતોએ વાણીમાં કેટલી વખત, ઘણી વખત, અને આજ 84 લાખ જોનીને તારવા માટે કેટલી વાણી કરી છે, મનુષ્યને સમજાવવા માટે. જૂનો ધર્મ લ્યો જાણી સંતોભાઈ, જૂનો ધર્મ લ્યો જાણી. જૂનો ધર્મ તો આ યુગની રચના નથી, તેદીનો છે. આની વાતો કોઈ વિરલાએ જાણે. પવન રે પાણીની જુગતીથી આ માયા મંડાણી છે. સંતોભાઈ જૂનો ધર્મ લ્યો જાણી. બ્રહ્માને વિષ્ણુ મહેશ દેવા એ પણ આ માયાની અંદર અટવાણા છે, આપણી જેમ જ. આપણે યાદ ન હોય ત્યારે આપણે કંઈક રામકૃષ્ણ આ બધા કેદી અટવાણા હતા. શિવજી, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવા એ પણ આમાં અટવાણા. કેદી અટવાણા હતા? અનસુયાના આશ્રમમાં જઈને હલવાઈ ગયા. પરીક્ષા લેવા ગયા હતા, પોતાની પરીક્ષા થઈ ગઈ. કરણે દેવને બાળક બનાવી દીધા. તને માતાજી પણ ઓળખી નથી શકતી. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ હટવાઈ ગયા હતા ને, સામે ધર્મને જાણતા હતા. અનસુયાના આશ્રમમાં, અત્રિ ઋષિના આશ્રમમાં ત્રણેય દેવો ફસાઈ ગયા હતા. બ્રહ્મા ને વિષ્ણુ મહેશ દેવા એ પણ આમાં અટવાણા. સદગુરુને જેને સાચા મળ્યા એને આ તુરંત માયા સમજાઈ ગઈ છે. એટલે આ માયાને સમજવા જેવી છે. એનો ત્યાગ કરી કે એના છેટો હાલવા જેવું નથી. એને સમજીને આ અનાજ બનાવ્યા છે તો ખાવું, એને ત્યાગ કરવાની જરૂર નથી. આ પંખા બનાવે જેટલી વાર રહી એટલી વાર કાંઈ વાંધો નહીં. એ માયામાં લેખું નથી તો આ એમ સમજીને એમાંથી આપણે નીકળી જવાનું છે. અવતારો આવીને ગુરુને સેવા તમે ના રેજો અજાણી. ભવવાટીમાં આપણે ખૂબ ભટકા છે બધા. ભવવાટીમાં ખૂબ ભટક્યા, હવે ના રહેજો. એટલે આ બધા જે આવ્યા એને સદગુરુ જેને સાચા નથી મળી ગયા એ બધા અટવાણા છે. એટલે એ તો અટવાણા એમ હશે કે આપણે બતાવ્યું હશે કદાચ. ઋષિ મુનિઓને અવતારો આવીને આપણે આપણા જીવનને ઘડવા માટે એ અટવાણા હશે તો એ કેને ખબર છે. પણ અટવાણા એ ભાઈ આ માયાને સમજી અને હાલવા જેવું છે. આવી અમર વસ્તુ જે આપે ને એ સદગુરુ. અમર વસ્તુ ઓળખાવી ગુરુએ અમને અમર વસ્તુ ઓળખાવી. અણી અગર ઉપર આસન વારીને સુરતા નિશાને ઠેરાવી. આ સાચા ગુરુ. આવું ભજન તમને આપે ને એ સદગુરુ. એનું જાહેરમાં એવું આવું ઓલી રીતે વર્ણન નથી થતું. આવી રીતે વાણીમાં કહી જવાય છે. આવું જેને ભજન મળ્યું હોય એને સદગુરુ મળ્યા છે. બાકી તિલક ને માળાઓ ને કાન ફૂક્યા હોય ને એ હજી સદગુરુ નથી. એ અજંપાના જાપ તમને નથી આપતા. મુહૂર્તની સાધના જ્યાં લગી ન આપી હોય એને સદગુરુ ન કહી શકાય. તમારો એવો ભાવ છે કે આપણે તરી જવું પણ એમ નહીં મેળાવે, આમ ના કહી શકાય. અજંપાના કોઈ જાપ જાપે એ જ આ ભવસાગર ને તરી શકે અને બ્રહ્મસાગરમાં ભળી શકે. જેમાં જીભ ન હલે, કંઠ ન હલે, હોઠ ન હલે એવું તમને ભજન આપ્યું હોય. તમને બધી ક્રિયાકર્મથી બહાર કાઢી દીધા હોય. અંધશ્રદ્ધા ને વેમમાંથી બહાર મૂકી દીધા હોય. તમને નિર્ભય કરી મૂકાય. કોઈનો ભય રાખીશમાં, ડરીશમાં.
જે કર્મ કરે એનો સામે પરબારો એનો બદલો પણ ન માગ. હું ગીતામાં પણ ભગવાન કૃષ્ણે કહ્યું છે કે જે તમે કર્મ કરો એનો બદલો કોઈ આગળથી માગો કે ભગવાન આ એટલું કરો તો એટલું તમને દઉં. આપણે તો એવું કરીએ મંદિરમાં આમાં બધાય જે જાતા હોય, તમે કોઈ દી ખરેખર જ્યારે મંદિરમાં જાઓ ત્યારે આપણે કાંઈ નહીં તો એટલું જ કંઈ ભલું કરજો, પણ એ બુરું ક્યાં કરે છે? આપણે બધા હું તમે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે આપણો શબ્દ એવો હોય ભલું કરજો, પણ એ બુરું તમારું નથી કરતો. બુરું કોઈ કરતા જ નથી. તમારા કર્મનું ફળ છે એ જ તમે ભોગવી રહ્યા છો. એ નથી કોઈના દુશ્મન કે નથી કોઈના મિત્ર. અણી અગર ઉપર આસન વારીને સુરતાની સાને ઠેરાવી, અમર વસ્તુ ઓળખાવી ગુરુએ અમને અમર વસ્તુ ઓળખાવી. ઈંગલા પીંગલા સુખોણામાં લાવો, સીધા અગમના ઘરમાં આવો. અગમના ઘરમાં આવવાની વાત કરી. આ અગમ ઘર જે બતાવે ને એ સદગુરુ બાબા રામદેવજી કહે ભક્તિ કરો તો અરજી અગમ ભેજામાં. અને હું કહું તે વચનમાં હાલો ને પછી આ બધી વસ્તુ માલવા જેવી. મોટા મુનિવર પછી થવાય, ખાલી એમને થવાય હોય. અગમ જે આંખથી દેખાય નહીં એને અગમ કહેવાય. જે આંખથી દેખાયું છે એ અર્જુન એ બધું નાશવંત. આ નાશવંત નો મોહ રાખીશમાં. નાશવંત એકથી ઉત્પન્ન થયું એ પાછું ફળફળી જવાનું. જે તમે જે માણસ સર્જિત વસ્તુ હોય ને એનો નાશ થાય, જે કુદરત સર્જિત હોય એનો નાશ ના થાય. આપણું સર્જન જેટલું, માનવનું સર્જન જેટલું કરેલું છે ને એનો નાશ થાય. કુદરતે જે સર્જન કર્યું છે એનો નાશ ના થાય. પાણી કાયમ હોય, પવન હોય, ભેગા આમ કે આમ હોય શકે. આ બધું એવું ને એવું છે. ધરતી કાયમ હતી, પાણી કાયમ હતું, પવન કાયમ હતો, અગ્નિ કાયમ હતી. અને કોઈ ઉત્પન્ન કર્યા એવા કોઈ કહ્યું કે આ મેં આને ઉત્પન્ન કર્યા? તમે કહ્યું કદાચ કહી શકો આ બંગલો મારો, આ સોસાયટી મારી, આ સુંદરપુરી મેં વસાવ્યું, આ ગાંધીધામ મેં વસાવ્યું, આ ફલાણા દાડા એટલી પેટી થઈ ગયા તો અહીંયા આ જામનગર વસાવ્યું કે આ ભુજ વસાવ્યું. આમાં કોઈ એમ કહ્યું કે મેં અગ્નિને ઉત્પન્ન કરી છે? તમે પેટાવી શકો પણ ઉત્પન્ન ન કરી શકો. તમે પેટાવી શકો એ છે જ એમનો બધેમાં, લાકડામાં બધેમાં છે જ એવો છે. આ એ પરિભ્રમ અને એ તમારી અંદર બેઠો છે. એને ઓળખી લો, એને ઓળખવા જેવા છે. હજી ભક્તો ઘણા બાકી છે. આ તો સ્ટાર્ટિંગમાં આપણે થોડો સત્સંગ લીધો હતો. આપ બધા પ્રેમી હશો છો, આનંદથી પ્રેમથી સાંભળજો. જે આમાં 12 ગામના મહેમાનો હોય, અમૃતભાઈ એને પહેલા વાણી બોલવા દેજો. ભાઈઓ બહેનો કોઈ બી હોય એને વાણી પહેલા બોલવા દેજો. ગામના ભાઈઓ આપણે પછી બોલશું વાણી. સદગુરુ ભગવાન કી જય.